તો હાલો મિત્રો, કેમ છો? પહેલાં તો જય માતાજી. તો આજે મારા છોકરાનો બર્થડે છે. તો મિત્રો આજે આપણે ઘરે કેક બનાવવાની છે. તો હું તમને કેક બનાવીને બતાવું કેવી બની છે કેક. જોવો, પહેલાં તો આપણે છે ને આપણે હેપી હેપી બિસ્કિટ આવે, હેપી હેપી બિસ્કિટ હું લાવ્યો છું. જોવો છે હેપી હેપી 10 બિસ્કિટ લાવ્યો તો એમાંથી 8 બિસ્કિટનો આપણે ભૂકો કરીને, જોવો પહેલાં બિસ્કિટનો ભૂકો કરી નાખવાનો. બિસ્કિટ ભૂકો કરી નાખ્યો છે. પછી આમાં દૂધ થોડુંક નાખી દીધું છે. જો આ દૂધ લાવ્યો. દૂધ થોડું થોડું નાખતું રહેવાનું. જો આટલું આને ફૂલ મિક્સ કરીને ફૂલ હલાવવાનું. જો આવું થઈ જાય ને એટલું ઢીલું, પછી એની અંદર ઈનો નાખી દેવાનો છે આપણે. તો મિત્રો જો ફાઇનલી આપણો ઈનો આવી ગયો છે. આપણે ઓલો છોકરાની દુકાને મોકલ્યો તો ઈનો લેવા, ઈ નહોતો પણ આ ઈનો નાખો. તો મિત્રો જો પછી આ તપેલીમાં તેલ બે ફરતે ફરતે બધી બાજુ તેલ લગાડી દેવાનું છે બધે. જો આ ધ્રુવ છે મારો છોકરો, એમનો બર્થડે છે આજ. હેપી બર્થડે, હેપી બર્થડે. એનો બર્થડે છે. જો ઢીલું કરો, ઈનો નાખીને ઈનોની ઉપર થોડુંક દૂધ નાખીને પછી આવી રીતે હલાવી નાખવાનું. જેટલું ઢીલું થઈ જાય ને એટલું હલાવી નાખવાનું. ફૂલ હલાવીને પછી જો આ અંદર તાત્કાલિક નાખી દેવાનું છે આમ. તો મિત્રો ફાઇનલી આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ આપણે નાખી હતી ત્યારે કેવી રીતે અત્યારે જો ફૂલી ગઈ છે આમ. જુઓ મસ્ત મજાની કેક થઈ ગઈ છે. અને કેમ કે આપણે પહેલી વાર જ બનાવી છે અને સુગંધ કેક જેવી આવે છે. આપણે હેપી હેપી બિસ્કિટની બનાવી છે ને, એટલે હવે આને છે ને આપણે બહાર કાઢી નાખીએ છીએ અને 10-15 મિનિટ આપણે બહાર ઠરવા દેવાની છે આમને.